તો રજૂઆત માટે હવે ધારાસભ્યની ક્યાં જરૂર છે? રજૂઆત તો આપણે અત્યારે બી કરી શકીએ છીએ. મારા હું પોર્ટલમાં રજૂઆત કરી શકું છું, મોટી પોસ્ટ લખીને આપણે સોશિયલ મીડિયામાં. હવે ઈ જરૂર નથી કે કોઈ એની રજૂઆત અસર કરે. પડે છે અને બિલકુલ એની સર. અસર પડે છે. તો હવે જનતામાં એક નવા પ્રકારનું, કમસે કમ હું સૌરાષ્ટ્રની વાત કરું છું સર, કે એક નવા પ્રકારની વિચારના બીજ તો રોપાઈ ગયા છે કે આપણે જો સારું શાસન જોતું હશે તો આપણે સારા માણસોને પણ ચૂંટી કાઢવા પડશે. આ તો નક્કી છે. તો અત્યાર સુધી શું હતું, સારા માણસો એમ કહીને ચૂંટણીમાં નહોતા આવતા કે ભાઈ એ ક્ષેત્ર બહુ ખતરનાક છે ને આપણે ગામ આરે ધડીકા લેવા, એટલે કે શત્રુતા બાંધવી, વેર બાંધવાના, આમ થવું તેમ થવું. હવે એ બધી વાતો તો એ લોકોએ સારા માણસોને આનાથી દૂર રાખવા માટે કરી હોય એવી સાબિત થઈ રહી છે. બધાને ખબર છે કે બેસ્ટ ઓફ ધી બેસ્ટ અગર કોઈ ચોઈસ મળતી હોય તો આપણે કનિષ્ઠમાં કનિષ્ઠને શું કામ મત આપવા, પણ નથી તો આપણે ઓછા ખરાબને આપવા, કારણ કે વધુ સારા કોઈ છે નહીં. હવે જો વધુ સારા આવતા હોય તો ઓછા ખરાબની બાદબાકી કરવામાં કોઈને કોઈ પણ પ્રકારનો છોછ નડે એમ નથી. નીતિનભાઈ જાની ઉર્ફ ખજૂરભાઈ ઇઝ વન ઓફ ધેમ. ઈ એમાંના એક કેન્ડિડેટ છે.